અગાઉ સ્નેચિંગના ગુનામાં તરખાટ મચાવનાર રીઢા અને છેલ્લા 5 મહિનાથી ભેસ્તાન તથા મૈદરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના મોબાઈલ તથા પર્સ સ્નેચિંગના ગુનામાં સંડોવાયેલ નાસ્તા ફરતા આરોપીને ચોપડાથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ. હાલના સમયમાં સુરત શહેર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તથા મિલકત સંબંધી ગુના અટકાવવા તથા નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા ડીસીબી પોલીસ સ્ટેશનના પોલીસ માણસોને મળેલ બાતમી હકીકતના આધારે આરોપી સોએબ ખાન ઉર્ફે લાલ રહીશ ખાન પઠાણ ઉંમર વર્ષ 24 ધંધો બેકાર રહે ફ્લેટ નંબર C152 રૂમ નંબર 2 ભેસ્તાન આવાસ ડિંડોલી સુરત શહેર મૂળ વતન ચોપડા મહારાષ્ટ્ર નાઓને આજરોજ ચોપડા મહારાષ્ટ્ર ખાતેથી ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. મજકૂર આરોપીની પૂછપરછ કરતા તેને તેના મિત્ર અશફાક ઉર્ફે માયા તથા આબિદ ઉર્ફે ચડ્ડી સાથે ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે આવેલ ભેસ્તાન 3 રસ્તા પાસે મોબાઈલ ફોન તથા આજથી 2 મહિના પહેલા મૈદરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કબીર રેસ્ટોરન્ટની સામે એક મહિલા પાસેથી પર્સ સ્નેચિંગ કરેલ અને તેના મિત્રો પકડાઈ જતા અને પોતે સદર ગુનામાં 5 મહિનાથી વોન્ટેડ હોવાથી તથા સુરત શહેરમાં તેમજ મહારાષ્ટ્ર ખાતે નાસ્તો ફરતો હતો તેમજ તે અગાઉ ચેન પર્સ મોબાઈલ સ્નેચિંગના અનેક કેસોમાં પકડાયેલ હોવાની હકીકત જાણવા મળેલ છે.